નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજ ઘણા દિવસો થઈ ગયા છે, મને ખબર છે. આપણે લાસ્ટ વ્લોગ આપણે મહિના પહેલાં એટલે કે 19 તારીખે બનાવ્યો હતો, ભંડારો હતો આપણા ઘરેનો. આજ થઈ ગઈ છે 14 તારીખ, એટલે મહિના જેવું થવા આવ્યું છે. એમાં એવું છે કે ટાઈમ નથી રહેતો અને બીજું કાંઈ ટોપિક હોતો નથી, કેમ કે હું જાઉં છું કામે ભાવનગર. એટલે રોજને આપણે એક ને એક શેડ્યુલ હોય, એમાં હું આપણે દેખાડવું એમ થાય. એટલે વ્લોગ બનાવતો નથી, પણ વ્લોગ આપણે ચાલુ તો રહેશે જ. એટલે ક્યાંક જવાનું હોય કે તહેવાર હોય એવું લાગે કે વ્લોગ બનાવવા જેવું છે તો બનાવી જ નાખશું તમ તારે આપણે. એટલે ચેનલ બંધ કરવાની તો થતી જ નથી, એટલે જોતા રહીજો વ્લોગ આપણા. અને આજ છે ઉત્તરાયણ, તો પહેલાં બધાને હેપી ઉત્તરાયણ. અને અત્યારે વાગ્યા છે 8, તો આપણે ધાબે આવી ગયા છીએ. અને અત્યારમાં તો હજી કોઈ બહુ પતંગ ચકાવતું નથી, અને આપણે ત્યાં આદત હજી ચકાવવાની છે. એના કરતાં ઉત્તરાયણના ઘણા દિવસો પહેલાં આપણે ચકાવવા માંડ્યા હોઈએ છીએ. આ વખતે સીધી ઉત્તરાયણમાં તો આપણે ચકાવવાની છે. તો ચાલો આપણે આવી ધાબા માથે અને દેખાડવી કેવી પતંગ ચકે છે અત્યારમાં. તો અત્યારે આપણે આવી ગયા હતા ધાબા માથે અને 4-5 પેજ કર્યા આમ તો એવું છે. અને હું આવ્યો છું નવા ગામ, મારા ભાઈના ઘરે આવ્યો છું. અહીંયા આપણે બધા ચકાવી છીએ ભાણિયાની બધા. તો તમને દેખાડો કેટલીક પતંગ ચકે છે અહીં. આમ તો ઘણી બધી પતંગો ચકવા માંડી છે, અને અમે પણ એટલા બધા જણા છીએ ચકાવવાળા, અને એક જ ધાબેમાંથી ચકાવશું બધા. તો ઉત્તરાયણ હોય એટલે આપણે આવી રીતનો બધો નાસ્તો બનાવતા હોય, તો એ પણ આપણે ખાવાનું ચાલુ રાખવાનું છે. તો અહીંયા એક જણ ચાઇનીઝ દોરો પણ લાવેલો છે, પણ આપણે આનથી નથી ચકાવવાનો, કેમ કે આપણે આગળ છે આપણી ફિરકી, અને મેં દોરો પાયેલો છે, તો આપણે એનાથી જ ચકાવશું. ના તો મેં નથી પાય, પણ કેવલની બધાએ પાઈ નાખ્યું હતું. હું તો સીધો જ અહીંયા આવ્યો છું. આપણે નોર્મલ દોરો હોય કે ચાઇનીઝ દોરો હોય, એમાં કાંઈ ફેર ન પડે, કાપવામાં તો બે સરખા જ હોય છે. આપણે આમ તો ઘણા ટાઈમથી પતંગ ચકાવી છીએ, અને બહુ પેજ કાપ્યા, અને અમુકના તો સકવાનું ન દેતા છે. શેકી ન હોય તો કાપી જ નાખવાની આપણે, અને આપણે કપાઈ જાય એવું નથી એમ તારે, પણ પછી સકાવાની એવી રીતના. અને હવે 1 વાગવા આવી ગયો છે ને આપણે જઈએ છીએ નીચે જમવા, અને પછી જમીન ઘડીક પોરો ખાઈને પછી પાછા આવશું આપણે ચકાવવા. તો ચાલો જમતા આવીએ આપણે પહેલાં નીચે જઈ. તો અત્યારે વાગ્યા છે 2, અને આપણે જમીન પાછા આવી ગયા છીએ ઉપર, અને સ્પીકરને એવું ચડાવી છીએ આપણે. તો થોડું વગાડીશું સાંજના ટાઈમે. તો ચાલો પાછા પતંગ ચગાવી આપણે. તો અત્યારે વાગ્યા છે 3:30, અને હું પતંગને હું લઈને જાઉં છું હજી ઉપર. ચકાવી છીએ આપણે, અને આપણે નવી ગાડી આજ લેવાની હતી વેગેનર, તો લઈ આવ્યા છે મારા કાકાની. આપણે તો અહીંયા છીએ એટલે મેં જોઈ નથી, ખાલી ફોટોમાં એમાં જોઈ છે, અને બધા સ્ટોરી મૂકે છે ને બધા કોંગ્રેચ્યુલેશન્સ કે. તો આપણે થેન્ક યુ નિરાતે કહીશું બધાને, સાંજે કહી દઈશું બધાને એકારે. ઘણા ખરા આવશે મેસેજ. તો ચાલો માથે જાવી, અને આપણે ડીજે ચાલુ કર્યું છે, તો એ રીતે પાછા આપણે સાંભળતા પતંગ ચકાવ્યું. તો અત્યારે વાગ્યા છે 5, અને આપણે થોડું ખાઈ જાય એવું લાગે પતંગ ચકાવી શકાય, પણ આપણે અંધારું થાય ત્યાંથી ચકાવી લેવી. આજે એક દી હોય છે એટલે પછી તો કાંઈ ચકાવવાની નથી આપણે, એટલે એક દી ચકાવી લેવી. 5 વાગ્યા છે, આપણે 1 કલાક ચકાવવાની છે, તો ચકાવી લેવી હાલો. ને પછી પાછા આપણે જાવી. તો અત્યારે અંધારું થવા આવી ગયું છે, અને હવે તો કેક પતંગ ચકે છે, અને હજી આપણે ચકાવી છીએ, અને હવે આપણે જઈએ છીએ હેઠે. અત્યારે વાગ્યા છે 6, અને આજ તો આપણે બહુ પતંગ ચકાવી, અને કાલથી હવે નહીં ચકાવવાની હોય. ન કરતાં પહેલાં વાસી ઉતરાયણ કરતા, પણ હવે એવું કાંઈક આપણે કરવાનું નથી, અને હવે અંધારું થવા આવ્યું છે. બસ તો આપણે હવે ઘરે જઈએ હેઠે નીચે, અને ઘરે તો અમારે એકલ્યા તો કાલે હું લગભગ જઈશ, તો એવું છે કંઈ નક્કી નથી. બહુ પતંગ સગાવી એટલે આંગળામાં લીટા જ પડી ગયા છે, અને કાચ હોય એટલે બહુ વળે છે અત્યારે તો આંગળી.
પણ એવું તો ચાલ્યા કરે. તો બસ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણે ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.